જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો અમારી આજની કહાની છે એક પિતાએ શીખવ્યો તેમની પુત્રવધૂને જોરદાર સબક। આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો। અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો। આજની કહાની શરૂ કરીએ। રાઘવજી ઉતાવળા પગે ઘરની અંદર આવી રહ્યા હતા। તેમના હૃદયમાં ક્રોધની જ્વાળા સળગી રહી હતી। તેણે ઘરમાં આવતાની સાથે જ ફોન કરીને પોલીસને બોલાવી દીધી હતી। જ્યારે તે ઘરમાં અંદર આવ્યા ત્યારે તેને તેની પુત્રવધૂ નેહાનો હસવાનો અવાજ સંભળાયો, જે તેના પતિ મનીષ સાથે બહાર ફરવા જવાનું વિચારી રહી હતી અને બંનેના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા હતા। આ દ્રશ્યો જોઈને રાઘવજીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને બોલ્યા, હદ થઈ ગઈ। હવે તમારી પાસે પૈસાના લોભની બેશરમી એ તમે લોકોએ તમારી માતાનો જીવ જોખમમાં મૂક્યો। ત્યાં મારી ગરીબમાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને તમે લોકો અહીં ખુશીથી ઉજવણી કરો છો। તમે બંનેએ એવું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું કે તમારા ઘરમાં ચોરી કરી। રાઘવજીના શબ્દો સાંભળીને તેમની પુત્રવધૂ નેહા નારાજ થઈ અને બોલી, અરે બાબુજી, શું છે? આ ઉંમરે તમારે આટલી બધી તકલીફો સાથે રહેવાની શું જરૂર છે? અને આ ઉંમરે તમે અમારી માતા પર પાણીની જેમ આટલા પૈસા વેડફી રહ્યા છો। તમે હવે તેની હાલત પર છોડી દો અને શાંતિથી જીવો અને અમને પણ શાંતિથી જીવવા દો। તેમની પુત્રવધૂની આ સાંભળીને રાઘવજી ગુસ્સે થયા અને તેની પુત્રવધૂને એક જોરદાર ગાલ પર થપ્પડ મારી દીધી। આ જોઈને તેના દીકરાએ જોરથી બૂમ પાડી, પિતાજી, તમે મારી વહુના ગાલ પર થપ્પડ મારી? મારી પત્ની પર હાથ ઉપાડવાની તમારી હિંમત કેવી રીતે થઈ? ત્યારે તેના અવાજથી આખું ઘર ગાજી ઉઠ્યું। ત્યારે જ તેના પિતાજીએ બીજી જોરથી થપ્પડ મનીષના ગાલ પર મારી। મનીષ ગાલ પર હાથ મૂકીને ચૂપચાપ ઊભો રહ્યો। ત્યારે રાઘવજીએ કહ્યું, શું આજ દિવસ સુધી જોવા માટે અમે તને ભણાવ્યો, ગણાવ્યો અને ઉછેર્યો? એ જ સમયે બે પોલીસવાળા પણ ઘરની અંદર આવ્યા। પોલીસને જોતાની સાથે જ મનીષ અને નેહાને પરસેવો વળી ગયો। રાઘવજીએ કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, આ બંનેની ધરપકડ કરો। મારે એવા દીકરા નથી જોઈતા જે તેના માતા પિતાના મૃત્યુની રાહ જોતા હોય। આ સાંભળીને મનીષ તેના પિતાના પગમાં પડી ગયો અને બોલ્યો, ના પિતાજી, આવું ના કરો। અમે બરબાદ થઈ જઈશું। બસ એકવાર અમને માફ કરી દ્યો। દીકરા, તારો ઘમંડ એક જ વારમાં દૂર થઈ ગયો। આજે પણ હું એ દિવસની યાદ કરીને રડી રહ્યો છું જ્યારે હું તમારી સામે તમારી માતાની સારવાર માટે વિનંતી કરી રહ્યો હતો। આટલું કહીને રાઘવજી તેમના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને એ દિવસોને યાદ કરવા લાગ્યા જ્યારે તેમની પત્ની વિમળાનો ટેસ્ટ રિપોર્ટ આવ્યો અને તેમને ખબર પડી કે તેમની પત્ની કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે। આ સાંભળીને રાઘવજીનું હૃદય સંપૂર્ણ રીતે તૂટી ગયું હતું। પણ ડૉક્ટરે કહ્યું હતું કે આજકાલ મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે જો તમારી પત્નીનું યોગ્ય સમયે ઓપરેશન કરવામાં આવે તો આ રોગ પણ મટી જાય છે। પણ એવા લાખોનો ખર્ચ થશે। રાઘવજીએ નક્કી કર્યું હતું કે તેઓ કોઈ પણ ભોગે તેમની પત્નીનો જીવ બચાવશે। તેણે ઘરે આવીને તેના પુત્રને આ વાત કહી તો તે પણ ચોંકી ગયો અને તેણે તેના પિતાજીને કહ્યું, તમે ચિંતા કરશો નહીં, અમે માતાને શ્રેષ્ઠ સારવાર અપાવીશું
અને થોડા દિવસોમાં તે સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે. પરંતુ ખબર નહીં તે રાત્રે દીકરા અને વહુ વચ્ચે શું થયું કે બીજા દિવસે તેના દીકરાએ સ્પષ્ટ કહ્યું કે પિતાજી, મારી માતા હવે વૃદ્ધાશ્રમ અવસ્થા પહોંચી ગઈ છે. તેની પાછળ પૈસાનું રોકાણ કરવું એટલે પૈસા વેડફવા અને મારી પાસે વેડફવા માટે પૈસા નથી. પોતાના પુત્રની આ વાત સાંભળીને રાઘવજી જાણે છેતરાયા હોય તેમ ત્યાં જ ઊભા રહ્યા. તેમને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો, પણ હિંમત હાર્યા વગર તે પોતાની પત્ની પાસે ગયા અને તેની સંભાળ રાખી રહ્યા હતા અને તેને રોજ સવાર સાંજ બહાર ચાલવા માટે લઈ જતા. એક દિવસ પાર્કમાં ફરવા જતા હતા ત્યારે તેનો એક મિત્ર તેને મળ્યો. તો તેની સાથે વાત કરતા તેણે તેના મિત્રને તેની પત્નીની તબિયત અને તેના પુત્ર અને પુત્રવધૂની સ્થિતિ વિશે જણાવ્યું. તે વખતે તેની આંખમાં આંસુ આવી ગયા અને તેની આ હાલત કહ્યા વગર તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. તે સાથે જ તેના મિત્રએ તેને પ્રોત્સાહિત કરતા કહ્યું, રાઘવજી, આ હિંમત હારવાનો સમય નથી. તમારી પાસે ગામમાં જમીન છે. તમે કહો તો હું જમીનનો સોદો કરાવી આપીશ ને આવા સમયે કામ ન આવે તો ત્યારે કામ આવશે. રાઘવજી, તમારે તમારી પત્નીની સારવાર કરાવવા માટે તમારા પુત્ર અને પુત્રવધુ પર નિર્ભર રહેવાની જરૂર નથી. ત્યારે રાઘવજીને તેના મિત્રના નિવેદનથી ખૂબ પ્રોત્સાહન મળ્યું. ત્યારે જ તે તેના વતનના ગામ ગયા અને યોગ્ય કિંમત મળતા તેણે જમીનનો સોદો કર્યો. જમીનનો સોદો કરીને જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમને તેમની પત્ની ક્યાંય દેખાઈ નહીં. ત્યારબાદ રાઘવજીએ તેમની પત્નીને બૂમ પાડી. ત્યારે સસરાનો અવાજ સાંભળીને તેમની પુત્રવધૂએ આખું ઘર શોધ્યું, પણ તે તેની સાસુને ક્યાંય જોઈ શકી નહીં. એટલે તેણે સસરાને કહ્યું, અરે બાબુજી, શું થયું? તે ઘેર છે નહીં, ક્યાંક ગયા છે? પછી રાઘવજીએ કહ્યું, અરે મેં તને કહ્યું હતું કે હું ગામમાં સરપંચને મળવા જાઉં છું. તે પછી હું બેંકમાં પણ જઈશ અને કેટલાક કાગળો પર તારી સહી, સાસુની સહી જરૂરી હતી. હવે તે ઘરે નથી. તે કોઈ વાતને ગંભીરતાથી લેતી જ નથી. મને ખબર નથી કે તે શું કામ કરવા ગયા છે. મારી વાતને અવગણીને તેની પુત્રવધૂ નેહાએ કહ્યું, બાપુજી, તમારે કયા કાગળો પર સહી કરવાની જરૂર છે? કૃપા કરીને મને કહો. પુત્રવધૂ, કેટલાક મહત્વપૂર્ણ કાગળો છે. આમ કહીને રાઘવજીએ કહ્યું, આ વિમળા પણ કેટલી હદ સુધી જાય છે. તે જાણે છે કે તેમની તબિયત દિવસે ને દિવસે બગડી રહી છે, પણ તેમ છતાં એક દિવસ પણ મંદિર જવાનું ભૂલતી નથી. તેના હાથમાં જે થેલી હતી તેની પકડીને છાતી સાથે ચોંટાડીને રાઘવજીએ કહ્યું, જો આજે આ કામ ન થાય તો પછી આવતા અઠવાડિયા સુધી મુલતવી રાખવામાં આવશે. પછી નેહાએ તેની બેગ તરફ જોયું અને કહ્યું, બાપુજી, તમે બેંકમાં કેમ જાઓ છો? તે તમે મને કહ્યું નહીં. તો રાઘવજીએ કહ્યું, કંઈ નહીં વહુ, એક ખાસ કામ હતું. અને ત્યારે જ કુરિયરવાળો દરવાજા પાસે આવ્યો. ત્યારે જ નેહા કુરિયર લેવા ગઈ, પણ આ બધું કામ કરતી વખતે તેનું ધ્યાન તેના સસરાની બેગ પર જ હતું. કુરિયર લઈને તે તેના રૂમમાં રાખ્યા બાદ નેહાએ તેના સસરાના રૂમમાં ડોકિયું કર્યું અને તેના સસરા રાઘવજીને જોયા. ત્યારે રાઘવજી કંઈક શોધતા હતા. તેના ચહેરા પર મુસીબત દેખાતી હતી. નેહા તેમનો દરવાજો ખટખટાવ્યા વગર તેમના રૂમમાં પ્રવેશી અને બોલી, બાપુજી, તમે મારા સાસુની તબિયત વિશે ચિંતા ના કરો. તે મંદિરેથી હમણાં જ આવી રહ્યા હશે. ત્યારે જ રાઘવજીએ એનો અવાજ સાંભળ્યો ને તરત તેણે બારી ખોલી અને ત્યારે જ બેગ તેના હાથમાંથી નીચે પડી ગઈ. બેગ નીચે પડતા જ 500ની નોટોના બંડલ જમીન પર પડી ગયા. એટલા બધા 500ની નોટોના બંડલ જોઈને નેહાની આંખો પહોળી થઈ ગઈ અને નેહાના મોંમાંથી અચાનક બોલાઈ ગયું, આટલા બધા પૈસા? અને પછી તે સામાન્ય થઈ ગઈ
અને બોલી, બાપુજી, આ બધા પૈસા ક્યાંથી આવ્યા છે અને કોના છે? રાઘવજીએ ઝડપથી પૈસા ઉપાડીને પોતાની બેગમાં મૂક્યા અને બેગને બંધ કરતી વખતે કહ્યું કે પુત્રવધુ અમારા ગામની જમીન હતી, હવે તે જમીન વેચાઈ ગઈ છે, તેથી મેં થોડા પૈસા લીધા છે અને આ પૈસા જમા કરાવવા માટે મારે બેંકમાં જવું છે, પણ મને કબાટની ચાવી ક્યાંય મળી નથી. એવું લાગે છે કે તારી સાસુ પાસે જ હશે. બીજી તરફ નોટોના બંડલની તસવીર નેહાની આંખોમાં હજુ સ્પષ્ટ દેખાઈ હતી. હવે તેણે કહ્યું, બાપુજી, હજુ સુધી મારા સાસુ આવ્યા નથી અને તમે આ બેગ ક્યાં સુધી હાથમાં રાખશો? હા વહુ, પણ એ જ વિચારી રહ્યો છું કે આ પૈસા હું બેંકમાં જમા કરાવી દઉં, કારણ કે વિમળાને આવતા અઠવાડિયે હોસ્પિટલમાં એડમિટ કરવાની છે. હવે ડૉક્ટરે પણ કહ્યું છે કે જલ્દી ઓપરેશન કરાવો, નહીં તો મામલો હાથમાંથી નીકળી જશે. પછી નેહાએ કહ્યું, બાપુજી, એ તો બધું ઠીક છે, પણ ત્યાં સુધી આ પૈસા રાખશો ક્યાં? વહુ, જ્યાં સુધી વિમળા ન આવે ત્યાં સુધી હું મારા રૂમમાં જ બેઠો છું અને તે ના આવે ત્યાં સુધી હું શું કરી શકું તેમ પણ નથી. ત્યારે તેમની પુત્રવધુ નેહા કહેવા લાગી, અરે બાપુજી, તમે મારા પર એટલો ભરોસો નથી કરતા? મને આ પૈસા આપો, હું મારા કબાટમાં મૂકી દઉં છું, અને જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો કબાટની ચાવી પણ હું તમને આપી દઈશ. ત્યારે રાઘવજીએ કહ્યું, અરે ના વહુ, તમે શું વાત કરો છો? તમે મારા પુત્રની વહુ છો. અમને તમારા પર વિશ્વાસ નહીં હોય તો અમે કોનો વિશ્વાસ કરીશું? ઠીક છે, વિમળા ના આવે ત્યાં સુધી તેને તમારા કબાટમાં મૂકી દો. આ સાંભળીને હિનાના ચહેરા પર ખુશી આવી ગઈ, જાણે કે આટલા બધા સમયથી તે આ ક્ષણની રાહ જોઈ રહી હતી. હિના તેની બેગ લઈને તેના રૂમમાં ગઈ. તે ઓરડામાં પ્રવેશી તેણે જિંદગીમાં પહેલીવાર એટલા પૈસા જોયા હતા. આથી તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે તે બેગ ખોલીને જોયું કે બેગમાં 10 લાખ રૂપિયા હતા. તેથી તેણે તેની હોશિયારી બતાવીને તેણે તેમાંથી 2 લાખ રૂપિયા કાઢી લીધા અને તેને બાજુમાં રાખ્યા અને બાકીના પૈસા પાછા બેગમાં મૂકી દીધા, કબાટમાં રાખ્યા. થોડીવાર પછી વિમળાજી ઘરે આવ્યા. ત્યારે હિનાએ કહ્યું, માજી, શું મંદિર જવા માટે આટલો બધો સમય લાગે? અરે ના પુત્રવધુ, હું રસ્તામાં મારી એક સહેલી મળી હતી, તે મારી તબિયત વિશે પૂછતી હતી, તેમાં થોડો સમય લાગ્યો. સારું સારું, મને એક વાત કહે, તારા સસરા આવ્યા છે? હા, એ તમને ઘણા સમયથી શોધી રહ્યા હતા. તમે એક કામ કરો, આ મારા કબાટની ચાવી લો. કબાટમાં મારા સસરાએ તેની બેગ રાખી છે, તેને તમે લઈ લો અને તમારા કબાટમાં રાખી દો. તો તેની સાસુ બોલી, તેમાં શું છે? તેમાં ઘણા પૈસા છે, અને પછી જો કંઈ આમ તેમ થશે તો પછી તમે બધા મારા નામનો જ ઉપયોગ કરશો, કારણ કે સાસરિયામાં સૌ પ્રથમ શંકા પુત્રવધુ પર જ પડે છે. ત્યારબાદ વિમળાજીએ કહ્યું, એવું નથી વહુ, અમે તો હંમેશા તને અમારી દીકરી જ માની છે. એક નાનકડી વાત હોય તો પણ દિલથી નજીક તને રાખીએ છીએ. એટલું નહીં કહીને વિમળાજી તેમની વહુના રૂમમાં જવા લાગ્યા. અચાનક તેમનું મન ઠંડુ પડી ગયું. આજ સુધી પુત્રવધુ તેના રૂમનો દરવાજો પણ બંધ રાખતી હતી. તે વિચારતી હતી કે તેની પુત્રવધુએ આજ તેને તેના કબાટની ચાવી કેવી રીતે આપી દીધી. પરંતુ પછી આ વિચારને ફગાવીને તેની વહુના કબાટ પાસે ગઈ અને કબાટ ખોલી તેના પતિની બેગ કાઢીને તેના રૂમના કબાટમાં રાખી દીધી. આ સમયે રાઘવજીએ આવીને કહ્યું, વિમળા, તું પણ તારી હદ વટાવી ગઈ. મેં તને કહ્યું હતું કે હું આવું ત્યારે તમારે ઘરે જ રહેવું જોઈએ, પણ તમે મારી વાત કેમ સાંભળતા જ નથી? તેના પતિની વાત સાંભળીને વિમળાજીએ કહ્યું, અરે તમે જે કામ માટે મને શોધી રહ્યા હતા તે કામ મેં પહેલાથી જ કરી દીધું છે. રાઘવજીએ પૂછ્યું, કયું કામ? તો વિમળાજીએ કહ્યું, અરે તમે મારી પુત્રવધુને જે બેગ આપી હતી તે મારા કબાટમાં વ્યવસ્થિત રાખી દીધી છે, અને જુઓ, તાળું મારીને ચાવી પણ મારી પાસે રાખી છે. એ તો ઠીક છે, પણ તે બેગ બરાબર તપાસી છે? તમે મને મૂર્ખ માનો છો, પણ તમારી વિમળા એટલી મૂર્ખ નથી. ના ના વિમળા, તું બહુ ભોળી છે. તું કોઈના પર તરત વિશ્વાસ કરી લે છે, પણ આ દુનિયા બહુ ખરાબ છે.
અત્યારે જો પોતાના ઘરમાં જ જો તક મળે તો પોતાનો દીકરો પણ ચોરી કરતા અટકાશે નહીં. આગળ શું થશે તેના વિશે વિચારશે પણ નહીં. અરે, મને તો તમારી જ ચિંતા થાય છે. કાલે મને કંઈક થશે તો એક ક્ષણ માટે પણ તમારી સંભાળ કોણ રાખશે? આવી વાત તમારા ચહેરા પર ન લાવો. વિમળાજીના મોં પર હાથ મૂકીને રાઘવજી બોલ્યા, હું બધા સંબંધોને જાણું છું. શું કોણ મારું છે, કોણ પરાયું છે. અમારી બંને વચ્ચેનો સંબંધ એક જ એવો છે કે જ્યાં આપણે બંને એકબીજા માટે નિસ્વાર્થ ભાવે વિચારીએ. નહીતર અમારા બાળકો પણ અમારા પોતાના નથી. ત્યારે વિમળાજી બોલ્યા, મહેરબાની કરીને તમારા પુત્ર સામે આવું કાંઈ ઝેર ઓકશો નહીં. હવે તે પરિણીત છે. તેને તેની પત્નીની જવાબદારી પણ છે. તેને તેની વહુની રોજ કોઈને કોઈ માંગણી હોય છે. શું તે તેના શોખ પૂરા કરશે કે પછી તે તેના માતા પિતાનું ધ્યાન રાખશે? આ વાત બાજુ પર રાખો. હું ચા બનાવું છું અને બેસીને ચા પીવો. વાસ્તવમાં રાઘવજી તેમની પત્ની વિમળાની બીમારીને લઈને તેઓ ખૂબ જ ચિંતિત હતા અને વિમળાજીની બીમારીની સારવાર ખૂબ જ મોંઘી હતી, જે શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં જ શક્ય હતી. જે દિવસે તેમણે તેમની પત્નીના ઓપરેશન માટે તારીખ લીધી હતી તે સમયે તેનો દીકરો મનીષ બીજા શહેરમાં ગયો હતો. 2 દિવસ પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે હિનાએ તરત તેના કાન ભર્યા. હિનાની વાતોમાં આવીને તે ગુસ્સાથી બહાર આવીને બોલ્યો, બાપુજી, તમે આ શું કરો છો? ત્યારબાદ રાઘવજી પોતાની વિચારસરણીમાંથી બહાર આવ્યા અને કહ્યું, દીકરા, તું શું વાત કરે છે? બાપુજી, તમે સારી રીતે જાણો છો કે હું માતાની વાત કરું છું. કેમ દીકરા, તારી ગરીબ માએ તારું શું નુકસાન કર્યું છે? તે પોતે કેન્સર સામે ઝઝૂમી રહી છે. હા, હું બધું જાણું છું, પણ કદાચ તું સમજતો નથી. પિતાજી હવે તમે આપણા ગામની જમીન છે તે વેચી રહ્યા છો અને તમે મને પૂછવું પણ જરૂરી ન માન્યું. મારી સલાહથી તમને કોઈ ફરક નથી પડતો. ત્યારે રાઘવજીએ કહ્યું, સારું થયું દીકરા કે તારા બાતમીદારોએ તારા સુધી આ સમાચાર લાવ્યા. હવે હું શું કરું દીકરા? તે તારી માને છોડી દીધી છે. તને તેની ચિંતા નથી. તું તારી પત્નીની માંગણી પૂરી કરવામાં દિવસ રાત વ્યસ્ત છે. પછી મનીષે કહ્યું, મને સમજાતું નથી. આખરે તમને શું થઈ ગયું છે? હું શું તારો દુશ્મન છું? ત્યારે રાઘવજી બોલ્યા, પણ દીકરા, તારી આ હરકતો પરથી એવું નથી લાગતું કે તને તારી માતાની ચિંતા છે? 1 મહિનો પહેલાં તે 10 લાખ રૂપિયાની કાર ખરીદી હતી અને થોડા દિવસો પહેલાં જ તમે મારી વહુ માટે સોનાનો હાર ખરીદ્યો છે. તમે તમારા અને તમારી પત્નીના શોખ પૂરા કરવા માટે લાખો રૂપિયા ખર્ચી શકો છો, પણ તમારી માતાની સારવાર માટે 1 રૂપિયો પણ ખર્ચી શકતા નથી. અને જ્યાં સુધી જમીનની વાત છે તો એ જમીન મેં મારા લોહી અને પરસેવાની મહેનતના પૈસાથી ખરીદી છે. તેથી તે જમીન મેં વેચી દીધી છે. તો તમારે તેના વિશે પૂછવાની શું જરૂર હતી? પણ બાપુજી, મારો પોતાનો પરિવાર પણ છે, મારી પત્ની છે અને બાળકો પણ છે. તો વિચારો, તમે અમને ગરીબ બનાવી રહ્યા છો. ત્યારે રાઘવજીએ ગુસ્સામાં કહ્યું, તને અને મારી પત્નીને અને તારા બાળકોને આ દુનિયામાં કોણ લાવ્યું? તારી માતા. જે દિવસે તને તાવ આવ્યો કે તું બીમાર પડ્યો તે દિવસે અમારા બંનેમાંથી કોઈએ ખાવાનું નથી ખાધું અને તારી માં આખી રાત જાગીને તારી સંભાળ રાખતી. તેના ચહેરા પર એક પણ કરચલી નહોતી. હું દિવસ રાત તમારી તરફ જોતો. બાપુજી, આ બધી નકામી બાબતોમાં મારો સમય ન બગાડો. તમે મારા પર શું ઉપકાર કર્યો એ દરેક મા બાપ પોતાના બાળકો માટે આ કરે છે. તે જ સમયે રાઘવજીની આંખો ચમકી ઉઠી અને દુઃખના કારણે ચોધાર આંસુએ રડી પડતા તેણે કપટભર્યા સ્વરે કહ્યું, સાવધાન, હવે તું એક પણ શબ્દ બોલે તો કાલે હું તારી માતાને તેની સારવાર માટે હોસ્પિટલ લઈ જાઉં છું અને મારે આ વિશે કોઈનો અભિપ્રાય નથી જોઈતો. મનીષે તેના પિતાના આ શબ્દો સાંભળીને થોડી નમ્રતા બતાવીને કહ્યું, અરે બાપુજી, એવું નથી, પણ માતાની સારવાર કરાવતા થોડા પૈસા બચ્યા હોત
તો તે અમને આપજો, કારણ કે મેં મારા મિત્ર સાથે ભાગીદારમાં એક ધંધો શરૂ કર્યો છે અને જો મને પૈસા નહીં મળે તો મારે કોઈની પાસેથી લોન લેવી પડશે. ત્યારે રાઘવજીએ કહ્યું, ઠીક છે, મને તેનો અર્થ સમજાયો. હવે દીકરા, તું પોતે જ વિચારી શકે છે કે આટલી મોટી હોસ્પિટલમાં કેટલો ખર્ચ થતો હશે અને તારા વૃદ્ધ માતા પિતાને મદદ કરવાને બદલે તું એમની પાસેથી પૈસા માગે છે. તને શરમ આવી જોઈએ. તે ન આટલું કહીને રાઘવજી ત્યાંથી ચાલ્યા ગયા. બીજા જ દિવસે હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે હોસ્પિટલમાં સારવાર માટે પૈસા જમા કરાવો અને દર્દીને દાખલ કરો. ત્યારે જ રાઘવજીએ તેમની પત્નીને કહ્યું, અમારે કાલે તને હોસ્પિટલમાં દાખલ કરવાની છે, તેથી હોસ્પિટલ માટે થોડા કપડાં તૈયાર કરી રાખો. ટૂંક સમયમાં તમારી બધી તકલીફ દૂર થઈ જશે. વિમળાજીએ હસતા હસતા કહ્યું, અમે બંને અમારા જીવનના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. હજુ પણ તમે તમારા કરતાં વધુ મારું ધ્યાન રાખો છો. ત્યારે રાઘવજીએ કહ્યું, વિમળા, તમે છો તો હું છું, નહીં તો હું કંઈ નથી. મિત્રો, તમને આ વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો.